આપણા પતિ જે છે ને એ પરમેશ્વર છે, માનીએ તો. હા, તો જ ને. એના આગળ જ્યાં સુધી સંભવ હોય અસત્ય ન બોલશ. એ કર્યા અસત્ય બોલ્યા પછી તમે ગમે તેટલા પીપળા ને વડલા ને જેટલા ઝાડવા આવતા હોય બધાની પૂજા કર્યા કરો. લાગઠ એનો કોઈ મતલબ નથી રહેતો બાપ. બધું કરતા હોય પણ કીધું જ ન માનતા હોય એ શું કામનું? એક ભાઈ ના એના પત્ની કહે કે મેં તમારા માટે માનતા માની. એના પત્નીએ કીધું કે મેં તમારા માટે માનતા માની છે. ત્યારે એના પતિએ ધીરેથી કીધું માનતા માન એને કરતા મારું માન તો શું વાંધો છે?